નમસ્કાર મિત્રો, હું છું એમ બી જાડેજા। આજે આપણે ભણવાના છીએ ઘર્ષણ અને ઊંજણ, કે જેને ઇંગ્લિશમાં ફ્રિક્શન એન્ડ લુબ્રિકેશન તરીકે ઓળખવામાં આવે છે। આ આપણે બીજા વર્ષ માટે પ્રથમ ટોપિક છે। તો ઘર્ષણ કોને કહેવામાં આવે છે? કે જ્યારે એક સપાટી ઉપર બીજી સપાટીને ખસેડવામાં આવે, એટલે બંને સપાટી વચ્ચે અવરોધ ઉત્પન્ન થાય છે। એ અવરોધને કે જે આપણી ગતિને અવરોધે છે તેને ઘર્ષણ કહેવામાં આવે છે। માની લ્યો કે કોઈ બે સપાટી છે, બંને એકબીજાના સંપર્કમાં છે। હવે એક સપાટી ઉપર બીજી સપાટી સ્લાઇડ કરે છે, ખસે છે, ત્યારે તેની ગતિને અવરોધ કરતા બળને ઘર્ષણ કહેવામાં આવે છે। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ એક કાચ છે અને કાચ ઉપર આપણે એક પદાર્થ રાખેલો છે। આ પદાર્થ છે જ્યારે કાચ ઉપર સ્લાઇડ કરે છે, અને જ્યારે આપણે ખસેડવાની ટ્રાય કરીએ છીએ ત્યારે એના ઉપર જે ઘર્ષણ, જે એને ગતિને અવરોધતું બળ લાગે છે એને ઘર્ષણ કહેવામાં આવે છે। કોઈ પણ સપાટી હોય, કોઈ પણ બે સપાટી, એની વચ્ચે ઘર્ષણ લાગે, આ પદાર્થ છે અને આ કાચ છે, તો એ બેની સપાટી વચ્ચે ઘર્ષણ લાગે જ્યારે આપણે એને ખસેડવાની ટ્રાય કરી છીએ ત્યારે। એવી જ રીતે આ બીજો પદાર્થ છે, એને આ કાચ છે, એને તમે ખસેડવાની ટ્રાય કરો ત્યારે તેની બે સપાટી વચ્ચે પર ઘર્ષણ લાગે। એવી રીતે આના ઉપર રાખો, કોઈ પણ બે પદાર્થ હોય એને જ્યારે તમે એકબીજા ઉપર સ્લાઇડ કરે અથવા ખસેડવાની કોશિશ કરો ત્યારે તેની ગતિને અવરોધ કરે, તેને ઘર્ષણ બળ કહેવામાં આવે છે। હવે તો ઘર્ષણ છે એ જ્યારે એક સપાટી ઉપર બીજી સપાટીને આપણે ખસેડી ત્યારે તેને જે અવરોધ નડે એને ઘર્ષણ કહેવામાં આવે છે। ત્યારબાદ ઘર્ષણ બળ કોને કહેવામાં આવે? તો કે આપણે જ્યારે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિને જે અવરોધતું બળ છે એ બળને ઘર્ષણ બળ કહેવામાં આવે છે। અથવા તો ઘર્ષણને દૂર કરવા માટે આપણે સામે જેટલું બળ લગાડવું પડે છે એ બળને પણ ઘર્ષણ બળ કહેવામાં આવે છે। કેમ કે બંને બળ સરખા હશે, કે જે અવરોધતું બળ છે એટલું જ બળ તમારે એની સામે લગાડવું પડે, તો જ તે પદાર્થ, એનાથી વધારે લગાડશો તમે તો જ તે પદાર્થ ગતિમાં આવશે। એટલે ઘર્ષણ જેટલું જ તમારે બળ લગાડો તો જ તે ઘર્ષણ દૂર થશે, એ સિવાય ઘર્ષણ દૂર થશે નહીં। ત્યારબાદ છે ઘર્ષણના પ્રકાર। તો ઘર્ષણનો કુલ બે પ્રકાર છે। એક સ્થિત ઘર્ષણ છે, એટલે કે સ્ટેટિક ઘર્ષણ, સ્થિર ઘર્ષણ, અને બીજું છે ગતિમય ઘર્ષણ અથવા ડાયનેમિક ઓર કાઇનેમેટિક ફ્રિક્શન। તો સ્ટેટિક ફ્રિક્શન કોને કહેવામાં આવે છે? તો જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટી ઉપર પડ્યો છે, બે સપાટી એકબીજાના સંપર્કમાં છે, જ્યારે તે સ્થિર છે ત્યારે તેના ઉપર જે ઘર્ષણ બળ લાગે છે તેને સ્થિત ઘર્ષણ કહેવાય। તો આપણને એમ થાય કે પદાર્થ હજી ગતિમાં નથી, ત્યારે ક્યાં ઘર્ષણ બળ લાગ્યું? તો તમે એક પ્રેક્ટિકલ અનુભવ કરી શકો। તમારે ઘરે કોઈ વજનવાળી વસ્તુ હોય, કોઈ ટેબલ છે, ટેબલને તમે ખસેડવાની જ્યારે ટ્રાય કરો છો તો તમે ધીમે ધીમે ગ્રેજ્યુઅલી બળ આપવાનું વધારો, તો જ્યારે એક પોઈન્ટ એવો આવશે કે ટેબલ ખસવાનું ચાલુ થશે। સીધે સીધું ટેબલ ખસવા માંડતું નથી, તમે ધીમે ધીમે બળ વધારો તો એ બળથી ટેબલ ખસવાનું ચાલુ થતું નથી। શેના લીધે? તો કે પદાર્થ સ્થિર પડ્યો છે ત્યારે તેની બે સપાટી વચ્ચે જે ઘર્ષણ બળ લાગે છે એને કહેવાય છે સ્થિર ઘર્ષણને લીધે। તમે કોઈ ટેબલને ખસેડો તો શરૂઆતમાં તમારે વધારે બળ આપવું પડે છે, પછી તે ગતિમાં આવી જાય ત્યારબાદ તમારે ઓછું બળ આપવું પડે છે। તો સ્થિત ઘર્ષણ, કે જમીન ઉપર તમે ઘરે જોઈ શકો કે ટેબલને ખસેડવાની કોશિશ કરો તો શરૂઆતમાં તમારે ખસતું નથી, એટલે જ્યાં સુધી સ્થિત ઘર્ષણ કરતાં વધારે બળ તમે નહીં આપો ત્યાં સુધી કોઈ પણ પદાર્થ ખસશે નહીં।
પણ એક લિમિટ એવી આવશે કે તમે જે આપો છો બળ એ સ્થિર ઘર્ષણથી વધી જાય ત્યારે તે પદાર્થ ખસવાનું ચાલુ કરશે, તો એને કહેવાય છે સ્થિત ઘર્ષણ. ત્યારબાદ છે ગતિમય ઘર્ષણ. તો ગતિમય ઘર્ષણ છે એના કુલ 3 પ્રકાર છે. તો કયા? પેલું છે સરકતું ઘર્ષણ, બીજું છે ગબડતું ઘર્ષણ અને ત્રીજું છે વર્તુળાકાર ગતિમાં થતું ઘર્ષણ. તો સૌથી પહેલાં આપણે જોઈ લઈ સરકતું ઘર્ષણ કોને કહેવામાં આવે છે. તો મેં તમને જે સૌથી પહેલાં જ ઉદાહરણ આપ્યું એને કહેવાય છે સરકતું ઘર્ષણ, કે જ્યારે એક સપાટી ઉપર બીજી સપાટી સરકતી હોય. તમે ટેબલને જ્યારે ધક્કો મારીને ખસેડવાની કોશિશ કરો છો તો એ એક પ્રકારનું સ્લાઇડિંગ ફ્રિક્શન છે અથવા તો સરકતું ઘર્ષણ છે. તો આપણે અહીંયા જ પ્રેક્ટિકલી જોઈ લઈ. તો આ પદાર્થ છે એ આ કાચ ઉપર પડ્યો છે, હું એને આવી રીતે ખસેડું છું તો આ સ્લાઇડિંગ મૂવમેન્ટ કહેવાય, આને કહેવાય સ્લાઇડિંગ. ત્યારે બંને સપાટી વચ્ચે જે ઘર્ષણ લાગતું હોય છે એને સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે. પછી કોઈ પણ બે સપાટી હોય એના વચ્ચે જે ઘર્ષણ લાગે છે એને સ્લાઇડિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે. તો આ આપણે સમજ્યા સરકતું ઘર્ષણ અથવા તો સ્લાઇડિંગ ફ્રિક્શન. ત્યારબાદ છે ગબડતું ફ્રિક્શન અથવા તો ગબડતું ઘર્ષણ, રોલિંગ ફ્રિક્શન. તો જ્યારે એક સપાટી ઉપર બીજી સપાટી ગબડતી હોય એટલે કે રોલિંગ કરતી હોય એને કહેવાય છે ગબડતું ઘર્ષણ. તો તમારું જે કોઈ પણ વાહન છે એનું ટાયર જે રોડ ઉપર ફરે છે એને ગબડતું ફ્રિક્શન કહેવામાં આવે છે, રોલિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે. હવે સૌથી વધારે તમારે સ્થિત ઘર્ષણ હશે, ત્યારબાદ હશે સ્લાઇડિંગ ફ્રિક્શન હશે અથવા તો સરકતું ઘર્ષણ, અને ત્યારબાદ ગબડતું ઘર્ષણ હશે. સૌથી વધારે કિંમત શેની હશે? સ્લાઇડિંગ ફ્રિક્શનની. ત્યારબાદ એનાથી સૌથી ઓછી હશે સ્થિત ઘર્ષણ. સૌથી વધારે હશે કિંમત સ્થિત ઘર્ષણની, એનાથી ઓછી કિંમત હશે સ્લાઇડિંગ ફ્રિક્શન એટલે કે સરકતા ઘર્ષણની, અને તેનાથી ઓછું હશે રોલિંગ ફ્રિક્શન હશે. તો રોલિંગ ફ્રિક્શનનું આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈ. હવે આ જે નળાકાર છે ટેબલ ઉપર આ રીતે રોલ કરે તો એને રોલિંગ ફ્રિક્શન કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? રોલિંગ ફ્રિક્શન કહેવામાં આવે છે. હવે આ જ નળાકાર છે, જો આ રીતે સ્થિર હોય ત્યારે જે ઘર્ષણ લાગે અને તમે એને ખસેડવાની ટ્રાય કરી રહ્યા છો તો એને કહેવાય સ્થિર ઘર્ષણ. પછી જ્યારે તે ગતિમાં હોય, સ્લાઇડ કરતો હોય એને કહેવાય સ્લાઇડિંગ ફ્રિક્શન. જો નળાકાર આ રીતે રોલિંગ કરતો હોય તો એને કહેવાય ગબડતું ફ્રિક્શન એટલે કે રોલિંગ ફ્રિક્શન અથવા ગબડતું ઘર્ષણ. તો આ 3 પ્રકાર આપણે જોયા. ત્યારબાદ છે વર્તુળાકાર ગતિમાં થતું ઘર્ષણ, એટલે કે પદાર્થ એકબીજાની સપાટી ઉપર વર્તુળાકાર ગતિ કરતા હોય તેને સર્ક્યુલર ફ્રિક્શન કહેવામાં આવે છે. એટલે કે બોલ બેરિંગમાં તમે બોલ જુઓ તો એ બોલ છે એ બીજી સપાટી ઉપર અને બીજી સપાટી બોલ ઉપર એકબીજા ઉપર રોલિંગ કરે છે, બંને એકબીજા ઉપર ગતિ કરે છે, વર્તુળાકાર ગતિમાં રોલિંગ કરે છે, તો એને સર્ક્યુલર ફ્રિક્શન કહેવામાં આવે છે. હવે ત્યારબાદ છે સીમાંત ઘર્ષણ. સીમાંત ઘર્ષણ અથવા તો લિમિટિંગ ફ્રિક્શન. તો મેં જેમ તમને વાત કરી કે કોઈ પણ પદાર્થ છે, કોઈ તમારા ઘરનું ટેબલ છે એને તમારે ખસેડવું છે તો તમે ધક્કો મારો છો, ધીમે ધીમે બળ આપવાનું વધારો છો તો શરૂઆતમાં પદાર્થ ખસતો નથી, કારણ કે તમે લગાડેલું બળ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું હશે એટલે એ ખસતો નથી. પણ જેમ જેમ ધીમે ધીમે તમે બળ વધારશો ત્યારે એક પોઈન્ટ એવો આવશે
કે ઘર્ષણ બળ કરતાં તમે લગાડેલું બળ વધારે થશે, ત્યારે જ પદાર્થ પોતાની ગતિ શરૂ કરશે. તો આ જે પોઈન્ટ આવે છે કે જ્યારે પદાર્થ સરકવાની શરૂઆત કરે છે ત્યારે જેટલું ઘર્ષણ બળ લાગે છે, સૌથી વધારે ઘર્ષણ બળ લાગે છે, તેને કહેવાય છે સીમાંત ઘર્ષણ, એટલે કે મેક્સિમમ ફ્રિક્શન, લિમિટિંગ ફ્રિક્શન. કે જ્યારે એક પદાર્થ ઉપર બીજો પદાર્થ પડેલો હોય અને ધક્કો મારવામાં આવે તો ઘર્ષણ બળ જે ગતિનો અવરોધ કરે છે તેને લીધે ખસતો નથી. એટલે કે આપણે લગાડેલું બળ એની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ કામ કરે છે. તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણે જે દિશામાં બળ લગાડીએ છીએ એની વિરુદ્ધ દિશામાં જ ઘર્ષણ બળ હંમેશા લાગે. નહીં તો ઘર્ષણનો આપણને ફાયદો થાત કે આપણે ઓછા બળમાં વધારે કામ થઈ જાય, પણ ઘર્ષણ છે એ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. એટલે જ્યારે સમતોલન થઈ જશે, સામેની બાજુથી લાગતું ઘર્ષણ બળ અને આ બાજુથી આપણે આપી છીએ તેને ખસેડવા માટેનું બળ, એ જ્યારે સરખું થઈ જાય તેને કહેવાય છે લિમિટિંગ ફ્રિક્શન. અને ત્યારબાદ જો આ હદથી વધારે બળ આપવામાં આવે તો તમારો પદાર્થ ખસવાનું ચાલુ કરશે, તમે જે દિશામાં તેને બળ આપી રહ્યા છો એ દિશામાં. બરાબર? તો આને કહેવાય છે સીમાંત ઘર્ષણ અથવા લિમિટિંગ ફ્રિક્શન. લિમિટિંગ ફ્રિક્શન હજી એકવાર જોઈ લઈએ. તો આ પદાર્થ છે એને તમે બળ આપવાનું ચાલુ કરો છો, હજી બળ આપો છો તમે ધીમે ધીમે, પણ તે ખસવાનું ચાલુ કરતો નથી. કેમ કે તમે જે આ દિશામાંથી બળ આપતા હોય તો આ દિશામાંથી વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગશે. જ્યાં સુધી તમારું આ ધક્કો મારવા માટે આપેલું બળ એ ઘર્ષણ બળ કરતાં વધી નહીં જાય ત્યાં સુધી તમારો પદાર્થ સ્લાઇડ કરવાનું ચાલુ કરશે નહીં, ખસશે નહીં, ગતિ ચાલુ કરશે નહીં. તો જ્યારે તમે આપેલું બળ અને સામેથી લાગતું ઘર્ષણ બળ બે એકબીજાના સમતોલનમાં આવી જાય ત્યારે જે ઘર્ષણ લાગે એને લિમિટિંગ ફ્રિક્શન કહેવાય છે. એના કરતાં વધારે તમે જ્યારે બળ આપો છો ત્યારે પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે છે. હવે ત્યારબાદ છે ઘર્ષણના નિયમો અથવા તો ઘર્ષણની અસરો. ઘર્ષણના નિયમો. ઘર્ષણનું મૂલ્ય બંને સપાટી વચ્ચેના દબાણના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જેમ તમે પદાર્થ ઉપર દબાણ વધારશો એમ બંને સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ વધશે, અને જેમ તમે દબાણ ઘટાડશો એમ બંને સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ ઘટશે. દબાણ અને ઘર્ષણ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. એટલે કે જો દબાણ ઘટશે તો ઘર્ષણ ઘટશે, અને દબાણ વધશે તો ઘર્ષણ વધશે. વધે તો વધે, ઘટે તો ઘટે, એને જ સમપ્રમાણ કહેવામાં આવે છે. ઘર્ષણ છે એ સપાટીના ખરબચડાપણા અથવા તો લીસાપણા ઉપર આધાર રાખે છે. એટલે કે જેમ સપાટી ખરબચડી હશે એમ ઘર્ષણ વધારે લાગશે, અને જેમ સપાટી લીસી હશે એમ ઘર્ષણ ઓછું લાગશે. ઘર્ષણ છે એ બે સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. સપાટી છે એ નાની હશે કે મોટી હશે તેમાં બંનેમાં સરખું જ ઘર્ષણ લાગશે, જો બંને સપાટી સરખી હશે બે કેસમાં તો. પણ ઘર્ષણ કેના ઉપર આધાર રાખે છે તો કે પદાર્થની જે સપાટી છે એ કેટલી લીસી છે અથવા તો કેટલી ખરબચડી છે એના ઉપર આધાર રાખે છે. સપાટીનો વિસ્તાર કેવડો છે એના ઉપર બિલકુલ આધાર રાખતું નથી. જો કોઈ નાની સપાટી હશે અને ખરબચડી હશે તો એમાં વધારે ઘર્ષણ લાગશે. પછી કોઈ બહુ મોટી સપાટી હોય પરંતુ તે લીસી હશે તો એમાં ઓછું ઘર્ષણ લાગશે. એટલે ઘર્ષણ અને સપાટીની સાઇઝ કે સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે, સરફેસ એરિયા કેટલો છે, એના ઉપર બિલકુલ આધાર રાખતું નથી. હવે ત્યારબાદ ગતિ
ગતિવાળી સપાટીઓ વચ્ચેનું ઘર્ષણ સ્થાયી સપાટી કરતાં ઓછું હોય છે. એટલે જ્યારે પદાર્થ સ્થિર પડ્યો હોય ત્યારે એમાં વધારે ઘર્ષણ લાગે, અને જ્યારે તે ગતિમાં આવી જાય છે ત્યારબાદ તેમાં ઓછું ઘર્ષણ લાગે છે. તમે પ્રેક્ટિકલી પણ આનો અનુભવ કરી શકો છો કે કોઈ પદાર્થ સ્થિર પડ્યો છે, એને ગતિમાં લાવવા માટે તમારે વધારે બળ આપવું પડે છે. એટલે કે સ્થિર હોય ત્યારે તમારે એને ખસેડવા વધારે બળ આપવું પડે છે. પણ જ્યારે એકવાર તે ગતિમાં આવી ગયો ત્યારબાદ તમારે પહેલાં જેટલું બળ આપવું પડતું નથી, એનાથી ઓછું બળ આપવું પડે છે. આ પણ તમે પ્રેક્ટિકલી જોઈ શકો છો. કોઈ વજનદાર વસ્તુ હોય એને ખસેડવાની ટ્રાય કરો તો શરૂઆતમાં તમારે બહુ બળ આપવું પડશે. એકવાર પદાર્થ ગતિમાં આવી ગયો ત્યારબાદ તમારે એને ઓછું બળ આપવું પડે છે, કેમ કે સ્થિત ઘર્ષણ છે એ વધારે હોય છે અને ગતિવાળું ઘર્ષણ છે, સ્લાઇડિંગ ફ્રિક્શન ઓછું હોય છે. એટલા માટે આવું થાય છે. હવે ઘર્ષણ છે એ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. તમે જ્યારે કોઈ પદાર્થ ઉપર બળ લગાડો છો એને ખસેડવા માટે, અથવા તો એને ખેંચો છો પદાર્થને ગતિ આપવા માટે, ત્યારે જે ઘર્ષણ બળ છે એ વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. એટલે તમારે સૌપ્રથમ તો ઘર્ષણ બળ જેટલું બળ આપવું પડે છે સામે, ત્યારબાદ તમારો પદાર્થ ગતિ કરવાનું શરૂ કરશે. ત્યાં સુધી ગતિ કરવાનું શરૂ કરશે નહીં. આમ ઘર્ષણ છે એ વિરુદ્ધ દિશામાં બળ લાગે છે, ગતિની વિરુદ્ધ દિશામાં કાર્ય કરે છે. હવે ત્યારબાદ ઘર્ષણના ફાયદા. તો આપણને એમ થાય કે ઘર્ષણના વળી શું ફાયદા? તો ઘર્ષણના પણ ફાયદા છે અને જરૂરિયાત પણ છે. કેમ કે ઘર્ષણ હોવાને લીધે જ તે આપણે કોઈ પણ સપાટી ઉપર ઊભા રહી શકીએ છીએ, ચાલી શકીએ છીએ. જો ઘર્ષણ ન હોય તો આપણે લપસી જઈએ. જો જમીન અને આપણા પગ વચ્ચે ઘર્ષણ ન હોય તો લપસી જઈએ, તો તમે ચાલી શકો નહીં. ઘર્ષણના કારણે ગતિમાન પદાર્થની ગતિ અટકાવી શકાય. એટલે કે તમારું કોઈ વાહન છે એની ગતિ તમારે અટકાવવી છે તો તમે બ્રેક મારશો. બ્રેક મારશો એટલે બ્રેક ડ્રમની અંદર બ્રેક શૂ અને જે રીમ છે એના વચ્ચે ઘર્ષણ લાગશે, એના લીધે પદાર્થ અટકશે. જો ઘર્ષણ ન હોત તો તમે બ્રેક મારીને કોઈ પદાર્થને અટકાવી શકત નહીં. બ્રેક જે કાર્ય કરે છે તે ઘર્ષણના લીધે જ કાર્ય કરી શકે છે. એટલે કોઈ પણ પદાર્થને તમારે અટકાવવો હોય તો તમારે ઘર્ષણ જરૂરી છે. એટલે પદાર્થને ગતિમાં રાખવા એટલે કે ચલાવવા માટે પણ ઘર્ષણ જરૂર છે, બાકી તે લપસી જાય. અને એને ઊભો રાખવા માટે પણ ઘર્ષણની જરૂરિયાત પડે છે. એટલે આપણે જે ચાલીએ છીએ તો લપસી નથી પડતા, એનું કારણ છે ઘર્ષણ. અને બ્રેક લગાવીને વાહન ઊભું રાખી શકીએ છીએ એનું કારણ પણ ઘર્ષણ જ છે. પછી ઘર્ષણને લીધે યંત્રોમાં શક્તિનું સંચારણ થઈ શકે છે. શક્તિનું સંચારણ એટલે પાવર ટ્રાન્સમિશન. કોઈ મોટરનો શાફ્ટ એક જગ્યાએ ફરે છે, ત્યાંથી તમારે તેની રોટેશન ગતિને મશીનના કોઈ બીજા ભાગમાં બેલ્ટ એન્ડ પુલી ડ્રાઈવ વડે પહોંચાડવી છે. તો જો ઘર્ષણ ન હોય તો પુલી અને બેલ્ટ બંને પુલી ફર્યા રાખશે અને બેલ્ટ ફરશે નહીં. તે બેની વચ્ચે ઘર્ષણ છે એટલા માટે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાવરનું ટ્રાન્સમિશન કરી શકો છો. જો ઘર્ષણ ન હોય તો તે શક્ય બને નહીં. ઘર્ષણને લીધે આપણે સ્ક્રૂ મારી શકીએ છીએ, ફાચર મારી શકીએ છીએ, ખીલા મારી શકીએ છીએ. જે સપાટી ઉપર આપણે ખીલો માર્યો છે એ ખીલા અને સપાટી વચ્ચે જો ઘર્ષણ ન હોય તો ખીલો નીકળી જશે સરળતાથી, સ્ક્રૂ પણ નીકળી જશે સરળતાથી જો ઘર્ષણ હશે નહીં. પરંતુ ઘર્ષણને લીધે તેઓ જોડાયેલા છે. ત્યારબાદ ઘર્ષણના જેમ ફાયદા છે એમ અનેક ગેરફાયદા પણ છે. કે કોઈ પણ પદાર્થને અટકાવવાનું વલણ કરે છે
એટલે આપણે એટલું વધારે બળ આપવું પડે, ઘર્ષણ જેટલું એટલું બળ આપણું વેડફાઈ જાય. કોઈ પણ પદાર્થને આપણે ગતિમાં રાખવો હોય તો સૌથી પહેલાં તો આપણે ઘર્ષણને ઓવરકમ થવું પડે. ઘર્ષણને ઓવરકમ થયા પછી આપણે પદાર્થની ગતિ ચાલુ થાય. તો આપણું અમુક બળ છે, અમુક પાવર છે, તે ઘર્ષણને ઓવરકમ થવામાં વપરાઈ જાય છે. ઘર્ષણને લીધે ગરમી ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ પણ બે પાર્ટ્સ ઘસાય છે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે, જે બિલકુલ બિનજરૂરી હોય છે. એટલે કે ઉષ્મા ઉર્જા સ્વરૂપે આપણી ઉર્જાનો વ્યય થાય છે. એ કોઈ જગ્યાએ આપણને કામ આવતી નથી. એટલે આપણું એફિશિયન્સી છે જે મશીનની એ ઘટી જાય છે. શેના લીધે? ઘર્ષણના લીધે. ત્યારબાદ ઘસારો પહોંચે છે. મશીનના જેટલા પણ ભાગો છે જે એકબીજા સાથે મૂવમેન્ટ કરતા હશે, સ્લાઇડ કરતા હશે, એમાં ઘસારો આવે છે. અમુક સમયે તૂટી પણ જાય અને અમુક સમયે તેને બદલવા પણ પડે છે, એ ઘર્ષણને લીધે. ત્યારબાદ છે ઘર્ષણનો ગુણાંક. હવે ઘર્ષણનો ગુણાંક એટલે શું છે? તો પદાર્થને તમારે ખસેડવું હોય ત્યારે જેટલું બળ આપવું પડે એ બળ અને તે પદાર્થનું નોર્મલ રિએક્શન. નોર્મલ રિએક્શન એટલે સામાન્ય દબાણ જે છે, સપાટીને લંબ દિશામાં જે લાગે છે, સપાટીને લંબ દિશામાં જે લાગે છે, પદાર્થના જ્યારે સપાટી સીધી હોય ત્યારે તેનું મૂલ્ય પદાર્થના વજન જેટલું હોય છે. બરાબર? તો કોઈ પણ સપાટી ઉપર પદાર્થને ખસેડવા માટે લાગતું બળ તે પદાર્થના નોર્મલ રિએક્શનના સમપ્રમાણમાં હોય છે. નોર્મલ રિએક્શન પણ કહી શકો, સપાટી જ્યારે સીધી છે ત્યારે તેને વજન પણ કહી શકો, અને સામાન્ય દબાણ પણ કહી શકો. એ બંને એકબીજાના સમપ્રમાણમાં છે. એ આપણે પહેલાં પણ જોયું કે દબાણ વધશે તો ઘર્ષણ વધશે, દબાણ ઘટશે તો ઘર્ષણ ઘટશે. એટલે અહીંયા ઘર્ષણ બળ એફ છે એ વજન અથવા સામાન્ય દબાણ ડબલ્યુના સમપ્રમાણમાં છે. એટલે એફ ઇઝ પ્રપોઝનલ ટુ ડબલ્યુ. હવે આ જે પ્રપોઝનલની સાઇન કાઢવા માટે તમારે જે અચળાંક મૂકવો પડે છે એને કહેવાય છે ઘર્ષણ ગુણાંક. એટલે કે એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડબલ્યુ, અથવા તો એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આરએન. આરએન એટલે નોર્મલ રિએક્શન કહી શકો તમે. તો જે આ ઘર્ષણ ગુણાંક છે મ્યુ, કે જે આપણે ઘર્ષણ બળ અને સામાન્ય દબાણના એકબીજાના સમપ્રમાણમાં હતા એ પ્રમાણને દૂર કરવા માટે જે આપણે ગુણાંક મૂક્યો એને કહેવામાં આવે છે ઘર્ષણ ગુણાંક. એટલે આ સૂત્ર ઉપરથી ઘર્ષણ ગુણાંકનું સૂત્ર થશે કે ઘર્ષણ ગુણાંક બરાબર ઘર્ષણ બળના છેદમાં પદાર્થનું વજન. ઘર્ષણ બળ કેટલું હશે? તો કે સીમાંત ઘર્ષણ જેટલું. કેમ કે તમારે એટલું બળ સીમાંત ઘર્ષણ જેટલું આપશો પછી જ પદાર્થ ગતિ કરશે. એટલે ઘર્ષણ બળના છેદમાં પદાર્થનું વજન, અથવા તો સીમાંત ઘર્ષણ છેદમાં સાધારણ દબાણ, એટલે કે લિમિટિંગ ફ્રિક્શન એના છેદમાં નોર્મલ રિએક્શન. હવે ત્યારબાદ છે વિશ્રામ કોણ. હવે વિશ્રામ કોણમાં અહીંયા તમને એક પદાર્થ દર્શાવેલો છે, ડબલ્યુ વજન છે એનું, અને તે આલ્ફા જેટલા ખૂણે ઢળેલી સપાટી ઉપર પડેલો છે. તો પદાર્થને આપણે સમક્ષિતિજ સ્થિતિમાં હોય ત્યારે તો પદાર્થ કાંઈ નીચેની સાઈડ જતો નથી, પણ જ્યારે ત્રાસી સપાટી ઉપર પડેલો છે પદાર્થ, ત્યારે ગુરુત્વાકર્ષણનું બળ તેને નીચેની તરફ ખેંચે છે. પણ એટલે તે સ્લાઇડ કરીને નીચેની સાઈડ ઢાળવાળી સપાટી ઉપર હોય તો નીચે આવી જવો જોઈએ. ઢાળવાળી સપાટી ઉપર પદાર્થ પડ્યો હોય તો તે નીચે આવી જવો જોઈએ, પરંતુ ઘર્ષણને લીધે તે નીચે આવતો નથી. આપણે અહીંયા પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ.
હવે અહીંયા આ જે બ્લુ કલરનું બોક્સ છે એના ઉપર એક મેં બીજો પદાર્થ રાખેલો છે કે આપણું ઇંકનું બોક્સ રાખેલું છે. જ્યારે પદાર્થ સમક્ષિતિજ સ્થિતિમાં પડેલો છે ત્યારે તેનું વજન નીચેની સાઈડ લાગે છે, નીચેની સાઈડ, અને તેનું નોર્મલ રિએક્શન ઉપરની સાઈડ છે. પણ જ્યારે સપાટીને તમે ત્રાસી કરો છો તો હવે આ ત્રાસી સપાટીમાં આ પદાર્થ છે એ નીચે કેમ નથી ઢળી જતો, લપસીને નીચે કેમ નથી પડી જતો? તો એનું કારણ છે કે ઘર્ષણ. ઘર્ષણને લીધે તે ગુરુત્વાકર્ષણની હાજરીમાં પણ પદાર્થ સ્લાઇડ કરીને નીચે આવી જતો નથી. પણ એક ખૂણો એવો આવશે કે જ્યારે પદાર્થ સ્લાઇડ કરીને નીચે આવી જશે. એ જે ખૂણો છે એને વિશ્રામ કોણ કહેવામાં આવે છે. જો હજી આટલા ખૂણે પદાર્થ આવતો નથી, આટલા ખૂણે નથી આવતો, હજી નથી આવ્યો. હું ધીમે ધીમે ખૂણો વધારું છું, હવે પદાર્થ સરકવાનું ચાલુ કરી દે છે. તો આ જે ખૂણો છે તેને આ પદાર્થનો એંગલ ઓફ રિપોઝ અથવા તો વિશ્રામ કોણ કહી શકો છો. તો અહીંયા તમને જે દર્શાવવામાં આવેલું છે કે ઢળતી સપાટી ઉપર પદાર્થ મૂકેલો છે, ગુરુત્વાકર્ષણની બળની અસરને લીધે બહારથી કોઈ બળ લગાડેલું નથી, આપણે તે નીચે સરકવા માંડે છે. તે ઢળતી સપાટી આડી સપાટી સાથે જે ખૂણો બનાવે, જે ખૂણો બનાવ્યો હતો આપણા બ્લુ કલરના પદાર્થે કાચ સાથે, એ ખૂણાને ઘર્ષણ કોણ અથવા તો વિશ્રામ કોણ કહેવામાં આવે છે. જુદી જુદી જાતના પદાર્થ માટે તે અલગ અલગ હોઈ શકે છે, અલગ અલગ જ હોય છે. જુદી જુદા પ્રકારની સપાટી હશે ત્યારે એ ખૂણો અલગ અલગ હશે. જો ઘર્ષણ વધારે હશે તો એને વધારે ખૂણો થશે, ઘર્ષણ ઓછું હશે તો ઓછા ખૂણે પણ તે સ્લાઇડ કરીને નીચે આવી જશે. તો હવે આ ઘર્ષણ કોણ છે એના ટેન્જન્ટની કિંમત ઘર્ષણાંક જેટલી હોય છે. એટલે કે ઘર્ષણાંક મ્યુ બરાબર ટેન આલ્ફા, એટલે કે અહીંયા થીટા છે, ટેન થીટા. થીટા શું છે? તો તે પદાર્થની તે સપાટી સાથેનો વિશ્રામ કોણ છે. શું છે? વિશ્રામ કોણ. એટલે ઘર્ષણ કોણનો ટેન્જન્ટની કિંમત ઘર્ષણ અંક જેટલી હોય છે, એ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ પદાર્થને ઉપરની સાઈડ ચડાવવા માટે કોઈ સપાટી છે, ત્રાસી સપાટી ઉપર ઢળતી સપાટી, એની ઉપરની સાઈડ તમારે પદાર્થને ચડાવવો છે તો ત્યારે તમારે કેટલું બળ લગાડવું પડશે? તો ડબલ્યુ સાઇન થીટા પ્લસ મ્યુ ડબલ્યુ કોસ થીટા. અને જ્યારે પદાર્થને તમારે નીચે સરખાવવા માટે કેટલું બળ લગાડવું પડશે? તો કે ડબલ્યુ સાઇન થીટા માઇનસ મ્યુ ડબલ્યુ કોસ થીટા જેટલું બળ તમારે લગાડવું પડશે. હવે ઘર્ષણના અવરોધ દ્વારા કેટલું કાર્ય થાય છે? તો કાર્યનું સૂત્ર આપણને ખ્યાલ છે કે કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. એટલે સમક્ષિતિજ દિશામાં જ્યારે કોઈ પદાર્થને તમે ખસેડો છો તો જે ઘર્ષણનો અવરોધ છે એના ગુણ્યા તમે કેટલું અંતર કાપો છો એટલું કાર્ય થાય ઘર્ષણ માટે. કેટલું કાર્ય તમારું ઘર્ષણમાં વપરાઈ ગયું. પછી માની લો કે સપાટી છે એ સમક્ષિતિજ નથી અને કોઈ ખૂણે ઢળતી સપાટી છે, ત્યારે એફ ઇન્ટુ ડી છેદમાં કોસ આલ્ફા, એટલે કે જે સપાટીનો ખૂણો છે તે. તો આને કહેવાય છે ઘર્ષણના અવરોધ દ્વારા થતું કાર્ય. હવે સંકર્ષી અવરોધ, ટ્રેક્ટિવ રેઝિસ્ટન્સ. તો આપણને ખ્યાલ છે કે ટ્રેન હોય કે ટ્રક હોય કે કોઈ ગાડી હોય તો આપણે એના ઉપર એટલું બળ નથી લગાડવું પડતું એને ચલાવવા માટે કે જેટલું એનું વજન હોય. તમે કોઈ પણ કારને ઉંચકી નથી શકતા પણ તમે તેને મૂવ કરી શકો છો, એની ગતિ ધક્કો મારીને તમે એને ચલાવી શકો છો.
એટલે કે એ બહુ ઓછું હોય છે. એ જે તમારે બળ આપવું પડે છે કોઈ પદાર્થને ગતિમાં લાવવા માટે, તો તે તેના વજન કરતાં ઘણું ઓછું હોય છે. તો આ જે બળ લગાડવું પડે એ કેટલું લગાડવું પડે? ટ્રેક્ટિવ રેઝિસ્ટન્સ જેટલું બળ લગાડવું પડે. એટલે કે જ્યારે વસ્તુ ગબડે છે, એટલે કે રોલિંગ કરે છે, ત્યારે જે રેઝિસ્ટન્સ લાગે છે એને ટ્રેક્ટિવ રેઝિસ્ટન્સ કહે છે. કે જ્યારે તમારે કોઈ વાહન છે, કોઈ ટ્રેન છે, માલ ભરેલો ટ્રક છે, એ બધામાં જે અવરોધ લાગે છે એને ટ્રેક્ટિવ રેઝિસ્ટન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે ઘર્ષણ ઓછું કરવાની રીતો. ઘર્ષણ ઓછું કરવાની રીતો શું છે? તો ઓછું શું કામ કરવું જોઈએ? તો કે જો ઘર્ષણ વધારે હશે, જરૂરિયાત જ્યાં હોય બ્રેકમાં ને એમાં જરૂરિયાત હોય ઘર્ષણની, પણ જે જગ્યાએ જરૂરિયાત નથી ઘર્ષણની અને ત્યાં ઘર્ષણ જો હશે તો તમારા પાર્ટ ઘસાઈ જશે, તમારો પાવર વેસ્ટ જશે, તમારા મશીનની એફિશિયન્સી ઘટશે, તમારા પાર્ટ ઘસાઈ જશે તો બદલાવવા પડશે. એટલે બધી રીતે તમને નુકસાનકારક છે. એટલે ઘર્ષણ ઓછું કરવા માટે તમારે બે રીતો છે કે બોલ બેરિંગ વાપરો તમે, અથવા લુબ્રિકેશન કરો, રોલર બેરિંગ વાપરો કે જે જગ્યાએ શાફ્ટ ફરતી હોય ત્યાં. હવે જે જગ્યાએ તમે શાફ્ટમાં કે બેરિંગ કે એવું તમે નથી રાખી શકતા, તે જગ્યાએ તમે લુબ્રિકેશન કરી શકો. શું કરી શકો? લુબ્રિકેશન કરી શકો છો. તો લુબ્રિકેશન છે કે જ્યારે મશીનના બે પાર્ટ એકબીજાના સંપર્કમાં છે, બંને ફરે છે અથવા તો એકબીજા વચ્ચે ઘર્ષણ થાય છે, એકબીજા ઉપર સ્લાઇડ કરે છે, એકબીજા ઉપર રોલિંગ કરે છે, ત્યારે શક્તિનો વ્યય થાય છે, મશીન ઘસાઈ જાય છે, એટલે ગરમી ઉત્પન્ન થાય છે. એટલે આ ઘર્ષણને કારણે નુકસાન થાય છે. એ નુકસાનને પહોંચી વળવા માટે આપણે લુબ્રિકેશન કરીએ છીએ, જેના લીધે ઘર્ષણ ઓછું થાય. અને આ કાર્ય માટે જેનો ઉપયોગ કરવામાં આવે એને લુબ્રિકન્ટ અથવા તો ઊંજક કહેવામાં આવે છે. લુબ્રિકેશનના પ્રકાર. લુબ્રિકન્ટના 3 પ્રકાર છે: પ્રવાહી, અર્ધપ્રવાહી અને ઘન. તો પ્રવાહી લુબ્રિકન્ટ તો તમે જોયા જ હશે, તમારા બાઇકમાં પણ પ્રવાહી લુબ્રિકન્ટ નાખો છો તમે. તો તેમાં મુખ્યત્વે 2 પ્રકાર છે, એક ખનિજનું તેલ છે અને એક ચરબીનું તેલ છે. ખનિજના તેલમાં પેરાફિનિક અને નેફ્થેનિક લુબ્રિકન્ટ તરીકે વાપરવામાં આવે છે, જ્યારે ચરબીના તેલમાં દિવેલ, લાર્ડ ઓઇલ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતું આપણું પ્રવાહી, કે જેમાં ખનિજ તેલ અને ચરબીનું તેલ વાપરવામાં આવે છે. ત્યારબાદ છે અર્ધપ્રવાહી. હવે અમુક પાર્ટ્સ મશીનના આવ્યા હોય કે જ્યાં બહુ ગરમી હોય અથવા બહુ સ્પીડથી ફરતા હોય અથવા તો એવી રીતે રાખેલા હોય કે જ્યાંથી લિક્વિડ લુબ્રિકન્ટ ટકી શકે નહીં, ત્યારે અર્ધપ્રવાહી એટલે કે ગ્રીસનો ઉપયોગ કરવામાં આવે. ગતિ ધીમી હશે અને વજનનું દબાણ વધારે હશે, ત્યારે બેરિંગમાંથી ઓઇલ ટપકી જવાનો ભય રહે છે. એટલા માટે અર્ધપ્રવાહી એટલે કે ગ્રીસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ગ્રીસ છે, તમે જોયું જ હશે બધાએ, એ ટપકી જવાનો ભય રહેતો નથી. જ્યારે ઓઇલ છે એ તેના ટીપા પડીને ડ્રેઇન થઈ શકે છે, જ્યારે ગ્રીસ છે એ ડ્રેઇન થવાનો સવાલ આવતો નથી. ત્યારબાદ ઘન લુબ્રિકન્ટ. ઘન લુબ્રિકન્ટમાં ઘર્ષણ ઓછું કરવા માટે ગ્રેફાઇટ, અબરખ, ફ્રેન્ચ ચોક, મીણ, ગંધકનો ભૂકો, સાબુ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. કે જ્યાં તૈલી પડ રહી શકતું નથી, ગરમી વધારે છે, એવી જગ્યાએ ઘન પદાર્થનો ઉપયોગ કરવામાં આવે છે. તો તમે ઘણીવાર ઉપયોગ કર્યો હશે, તમારી ચેન બગડી ગઈ હોય, તમારી બેગની ચેન બગડી ગઈ હોય, ત્યારે તમે સાબુ લગાડીને એમાંથી ઘણી વખત ટ્રાય કરતા હોય, ઘણાએ આમાંથી એવો ઉપયોગ કર્યો હશે. તો સાબુ છે એ પણ એક ઘન લુબ્રિકન્ટ તરીકેનો ઉપયોગ થાય છે.
ત્યારબાદ લુબ્રિકેશનની પદ્ધતિ. લુબ્રિકેશનની કુલ 3 પદ્ધતિ છે. પહેલી છે ગ્રેવિટી ફીડ પદ્ધતિ, જે મશીનમાં તમને અલગ અલગ જગ્યાએ હોલ આપેલા હોય, એ હોલમાં તમારે ઓઇલ મૂકવાનું, એટલે ગ્રેવિટીને લીધે તે ઓઇલ છે જે જગ્યાએ ઓઇલ પહોંચવું જોઈએ ત્યાં ગ્રેવિટીને લીધે પહોંચી જશે. બીજી પદ્ધતિ છે ફોર્સ ફીડ અથવા તો પ્રેશર ફીડ પદ્ધતિ. ઘણી વખત મશીનના અમુક ભાગોમાં તમારે ઓઇલ પહોંચાડવા માટે પંપનો ઉપયોગ કરવો પડે. અલગ અલગ જગ્યાએ તમે પંપ દ્વારા ઓઇલ પહોંચાડો અને તેને ઓઇલિંગ કરો, તો આ પદ્ધતિને કહેવામાં આવે છે ફોર્સ ફીડ પદ્ધતિ અથવા તો પ્રેશર ફીડ પદ્ધતિ. અને ત્યારબાદ છે સ્પ્લેશ પદ્ધતિ અથવા બાથ લુબ્રિકેશન, કે જેમાં એક તમારું જે એન્જિન છે એમાં ક્રેન્ક કેસમાં જે રીતે ઓઇલ ભરેલું હોય છે ને ક્રેન્ક તમારો જેમ ગતિ કરે છે એમ સ્પ્લેશ થાય છે અને બધા પાર્ટ્સમાં ઓઇલ પહોંચે છે. તો આ 3 પદ્ધતિ છે લુબ્રિકેશનની. તો શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. તો આ હતું આપણું આજનું ચેપ્ટર લુબ્રિકેશન, ફ્રિક્શન એન્ડ લુબ્રિકેશન અથવા તો ઘર્ષણ અને ઊંજણ. હવે પછીનો વિડીયો તમને મોકલવામાં આવશે. ત્યારબાદ આગળના આના જે ઉદાહરણના દાખલા છે એ આપણા આવતા લેક્ચરમાં જોશું. થેન્ક યુ.